ભાઈ મહેન્દ્રભાઈ, તમારે ટેન્શન લેવાની સહેજ પણ જરૂર નથી. અનુષ્ય જે કંઈ પણ કર્યું એ અમને બધાને ખૂબ જ ગમ્યું છે. અને હા, તમારે માફી બિલકુલ નથી માંગવાની. ઇનફેક્ટ અમારે પણ આવી જ વહુની જરૂર હતી, જે હંમેશા પાણીની જેમ વહેતી હોય, ક્યારેક ઝરણું, ક્યારેક નદી. સાચે જ? ખરેખર? હા મહેન્દ્રભાઈ, ખરેખર આજથી આપણે ભેવાઈ થયા. આવો ગળે મળો. અત્યારે તો ગળે મળે છે, પણ જ્યારે અનુશ્રી માથે બેસીને એમ તાંડવ કરશે ને ત્યારે ખબર પડશે. એકવાર લગન તો થવા દો, પછી હરી ઈચ્છા બળવાન. ડિસ્ગસ્ટિંગ મમ્મી. જો આવા પ્રસંગે આપણામાંથી કોઈ આવું કર્યું હોત ને તો આ લોકો ગળે મળવાના બદલે ગળું દબાવવા ભાગ્યા હોત. પ્રેમ સાડી સાહેબા, પ્રેમ. સંગમે અનુશ્રીને પ્રેમ કર્યો છે ને એટલે બધું જવા દીધું. બીજું કરે પણ શું સાસુમાં? ગધેડાને ઘોડો તો બનાવવો જ પડશે ને. હે રાવણ, હું ધરતી પુત્રી રામ સંગીની સીતા છું. વાહ કાકા, હા? હું માથું લાવ્યો છું. કોનું માથું? રાવણનું. અક્કલ મઠા, તો આ રાવણનું માથું મને કેમ બતાવે છે? જા જઈને આ રાવણના માથા પર ફિટ કર. જા. હા. સીતા માતા, તમે કેમ ચૂપ થઈ ગયા? બોલો, તમારા ડાયલોગ બોલો. કાકા કાકા તમે કિયાત ગામના ગોરી રાજ લચકો પચકો કારેલી. તાડો પડ ભાઈ, આ શું નાચતો નાચતો આવે છે? નાને છે ને જઈને ત્યાં પ્રોપર્ટીમાં મોક. જા. ઓ નંદુના બંધુના પપ્પા. કાકા તમને એક વાત કહું? શું? આ ગામવાળા લોકો એવી વાતો કરતા હતા કે આજે આપણું નાટક નહીં થાય. ભલે લોકોએ જે કેવું હોય કે, આ નાટકનું નામ છે જય બજરંગ બલી. એ આજે જ થશે ને સારામાં સારું થશે. આ નાટક મારા માટે ચેલેન્જ છે, ચેલેન્જ. મોટા ભાઈ. મનોહર, આપણા નાટકની પ્રેક્ટિસની જગ્યા વાળા હોલનું શું થયું? મોટા ભાઈ, અત્યારે તો અહીંયા જ પ્રેક્ટિસ કરવી પડશે. હું શું કહું છું, આપણે અહીંયા રોડ પર ખુલ્લામાં રાત સુધી પ્રેક્ટિસ કરીશું. મનોહર, નાટકની પ્રેક્ટિસ માટે બીજી જગ્યા ક્યારે મળશે? બીજી જગ્યા ગામની ઓલી બાજુ છે મોટા ભાઈ, અને એ લોકો એના પૈસા માંગે છે. પૈસા? તું તો પ્રેસિડેન્ટ છે ને, કંઈક કર. મોટા ભાઈ, હું ઓલી બાજુનો નહીં, આ બાજુનો પ્રેસિડેન્ટ છું, અને મને વિશ્વાસ છે કે જો તમારા આશીર્વાદ હશે ને તો નેક્સ્ટ ટાઈમ હું ઓલી બાજુનો અને આ બાજુનો પ્રેસિડેન્ટ બની જઈશ. સારું સારું. આ રતન ક્યાં ગયો? એના વગર મ્યુઝિક કોણ વગાડશે? અરે કાકા, આમે એ નાટક જુએ છે ને તો એમાં ખોવાઈ જાય છે. અને અહીંયા અમે બધા છીએ જ ને. હું શું કહું છું, અમે બધા શરૂ કરી દઈશું. હે, શરૂ કરો બધા. હા હા. સારું સારું, ચાલુ કરો બધા. સીતા માતા, બરાબર કરજો. હા. અને તમે? હે રાવણ, હું ધરતી પુત્રી રામ સંગીની સીતા છું. આ જો ને, આ રાવણ છે. ઓ ભાઈ, રાવણ છો તમે? રાવણ છો. હસવાનું, અટહાસ્ય કરવાનું. હસો જોઈએ. હજુ એકવાર પ્રયત્ન કરો. હે ભગવાન, વાંધો નહીં, આમાં થોડું અટહાસ્ય ઉમેરી દો. હા. વાહ ભાઈ. જો ફોટોસ આવ્યા છે. વાવ, કેટલો ક્યુટ પપીસ છે ને. મને બધો. સી. વાવ યાર, કેટલા મસ્ત ફોટો છે યાર. આઈ એમ સો એક્સાઇટેડ. યસ. બહુ બોર થઈ રહી છું યાર. તો મ્યુઝિક વગાડ ને, એન્જોય કરીએ. લેટ્સ હેવ સમ ફન. પોઈન્ટ.
અનુશ્રી, આર યુ શ્યોર કે આપણે આ જ રસ્તે જવાનું છે? યસ યસ, મેપમાં એડ્રેસ નાખ્યું છે અને આ જ રસ્તો દેખાડે છે. લેટ્સ ગો. અનુશ્રી, રિલેક્સ. થોડી સ્પીડ ધીમી કર. અરે જસ્ટ ચિલ યાર, સ્પીડ વધારે નથી. અનુશ્રી પ્લીઝ સ્લો ડાઉન યાર, સ્પીડ વધારે જ છે. હા, અનુશ્રી બ્રેક માર. અનુશ્રી પ્લીઝ સ્લો ડાઉન યાર, સ્પીડ વધારે જ છે. હા અનુશ્રી. અનુશ્રી કંઈક કર. અનુશ્રી જરા સંભાળીને બ્રેક માર યાર, સ્પીડ તો જો. એ મારું છું પણ બ્રેક્સ લાગતી નથી. વોટ? અનુશ્રી આ ટાઈમ પર કોઈ જોક્સ નહીં પ્લીઝ. હા જોક નથી કરતી, આઈ એમ ડેડ સિરિયસ. બ્રેક્સ ફેલ થઈ ગઈ છે. અરે ઓ શિટ. shit. પ્લીઝ તું કંટ્રોલ રાખ અનુશ્રી. મને કંઈ સમજમાં નથી આવતું. અનુશ્રી હેન્ડ બ્રેક માર. યસ. ઓ ગોડ, આ શું કર્યું તે અનુશ્રી? હવે શું થશે ગાઈઝ? વી આર ડેડ. ગયા આપણે. દેખાતું નથી. પહેલી વાર ગાડી ચલાવે છે. દેખાતું નથી. ગાડી ચલાવતો નથી. આવી રીતે ગાડી ચલાવાય? શું છે? બહાર આવ કહું છું. પેલા લોકો તો નીચે મરવા પડે છે, ખબર નથી ને? તો આવી રીતે તો કઈ ગાડી ચલાવવાની? Shut up! દૂર જાઓ. દૂર જાઓ. બધા ગાડી દૂર જાઓ. હટો અહીંયાથી. કોઈ પણ કારને હાથ લગાડવાની હિંમત પણ નહીં કરતા. હાથ નહીં લગાડે તો શું પૂજા કરીએ? સાંભળો, શાંતિ રાખો. આપણે કશું જ કરવાની જરૂર નથી. આપણે આ લોકોને પોલીસ સ્ટેશન લઈ જઈએ. ચાલો. હા બરોબર છે. અમે નહીં જઈએ પોલીસ સ્ટેશન. પ્રેસિડેન્ટે કીધું એટલે પોલીસ સ્ટેશન તો લઈ જ જવા પડે. હા પોલીસ સ્ટેશન લઈ જઈએ આપણે અમને. વાત સમજાશે આ લોકોને. એક મિનિટ. કોણ પ્રેસિડેન્ટ? એ હું મનોહર, અહીંયાનો પ્રેસિડેન્ટ. વાત તો એવી કરે છે જાણે કોઈક દેશનો પ્રેસિડેન્ટ હોય. એ, અમારા પ્રેસિડેન્ટ વિશે આવું બોલે છે? હા, મારો અને મારો. શાંતિ. પેલા આ લોકોને તો જુઓ. અમને દવાખાને લઈ જાઓ, ડોક્ટરને બતાવો. મારો હાથ ઊભું નથી થવાતું, બહુ દુખે છે. મારી કમર, ઓ માં, મારો પગ. રાવણ નથી, સીતા નથી અને કુંભકર્ણ પણ નથી. હવે બજરંગ બલી નાટક થશે કેવી રીતે? ચિંતા ના કરો બાપુ. બાપુ શું થશે એની ચિંતા ના કરશો. જેણે ભૂલ કરી છે એને પ્રાયશ્ચિત તો કરવું જ પડશે. બોગારામ, નંદુ, કહી દો અમને, કહી દો કે આજે આપણા ગામમાં બજરંગબલીનું નાટક થશે. હા તો તમારે ભજવવું હોય તો ભજવો ને. તમારે નાટક કરવું છે તો હું શું કરું? હું શું કરું એટલે? આ તમે લોકોએ જે રીતે ગાડી ચલાવી એમાં અમારા સીતા માતા, કુંભકર્ણ અને રાવણને હાનિ પહોંચી છે.
હવે આજે એમના વગર જે નાટક છે કઈ રીતે ભજવશું? All they want is money. I know. એના મને ખબર છે કે શું કરવાનું છે. એક મિનિટ. કાર્તિક, આ લે રૂપિયા અને આ જોકરને આપી દે અને કહી દે કે જેને પણ વાગ્યું છે ને એ બધાને આપી દે. હાલો તમારા પૈસા અને આ કરાવી લો બધાનો ઈલાજ. ઓ અરે આ શું કરે છે? અરે અનુશ્રી બચાવ! અરે અરે મને અરે નીચે નીચે મૂક ભાઈ. સોરી સોરી. અરે મને નીચે મૂક અનુશ્રી. અરે બોલ તું. વાહ, બાપુ મળી ગયો. કોણ મળી ગયો? રાવણ. અરે બચાવ મને બચાવ. હવે રાવણ આજ બનશે. What? કાર્તિક અને રાવણ? Are you crazy? રુદ્રએ કહ્યું ને એટલે કરવું જ પડશે. હા એ તો કરવું જ પડશે. આ જ રાવણ બનશે. હું શું કહું છું રુદ્ર, રાવણનું તો થઈ ગયું, પણ સીતા માતા કોણ બનશે? એ નંદુરા બંધુ, આ છોકરી જ બનશે સીતા માતા. હું અને સીતા માતા? એ ના ના, અમે તો ફાર્મ હાઉસ પર ડોગીને બેબીઝ થયા છે એ જોવા જઈએ છીએ. જો તું સીતા માતા નહીં બને તો પછી તમારે બધાએ પોલીસ સ્ટેશનમાં તો જવું જ પડશે. કાકા, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દો. શાંતિ, ચૂપ થઈ જાઓ બધા, કહું છું ચૂપ થઈ જાઓ. ને બેટા જરા તું પણ ચૂપ થઈ જા. હું શું કામ શાંત થાઉં? આ અભણ લોકોને કહો ને. જરા સભ્યતા રાખ બોલવામાં બેટા. મને નહીં સમજાવો સભ્યતા, આ બધાને સમજાવો. અભણ લોકો રસ્તાની વચ્ચે નાટક કરવા બેસી જાય છે. બોગા! અમને કહી દે કે એ મારા બાપુ છે અને મારા બાપુ સાથે આવી રીતે વાત ન કરે. રુદ્ર, શાંતિ. જુઓ બેટા, તમે પણ શાંત થઈ જાઓ. એમ માનો કે હું તમારો વડીલ છું. મને પપ્પા જ સમજો. પપ્પા? તમને મારા પપ્પા સમજુ? તમે લોકો જાણતા નથી મારા પપ્પા વિશે કે કેટલી મોટી હસ્તી છે. આજે હું જે પણ છું ને એમના કારણે છું. આ ડાયમંડનો હાર, આ બધું જે પણ મેં પહેર્યું છે ને એમણે અપાવ્યું છે મને. અને જો એમને ખબર પડી ને તો એક એકને સીધા કરી નાખશે. તમે લોકો મારા ડેડને જાણતા નથી અને જો તમે મારા પપ્પા જેવા હોત તો હમણાં જ અમને જવા દીધા હોત. જો બેટા, અમે ના પાડતા જ નથી કે તારા પપ્પા મોટા માણસ નથી. હશે. હશે એટલે છે જ. ઉભા રહો, હું હમણાં જ પપ્પાને કોલ કરું છું. બસ આ બહુ થયું હવે. આ બધા નાટક નહીં જોઈએ. સીધી સીધી સીતા માતા બન અને આજનું અમારું આ નાટક પૂરું કર. સમજી?